માંગરોળ બંદર ઉપર ફરીવાર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। માંગરોળનો દરિયો ગાંડોતુર બનતા માછીમારોને 3 દિવસ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે અને હાલ ઓનલાઈન ટોકનો આપવા બંધ કરી જે બોટો માછીમારી કરવા ગયેલ છે તેને નજીકના બંદરમાં પરત ખસી જવાની સૂચના આપવામાં આવી છે। મયુરી ઠાકર, મત્સ્યોદ્યોગ અધિક્ષક માંગરોળ। જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે। જ્યારે 15 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થાય તે દરમિયાન 4 થી 5 વખત 3 નંબરનું સિગ્નલ લાગતા માછીમારોનો ધંધો બંધ થતા હાલ માછીમારો બેકાર બન્યા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો શક્તિ વાવાઝોડાની દહેશત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા માછીમારોની સમસ્યામાં સહયોગ માટે સતર્ક રહેવા ટેલિફોનિક કોન્ટેક્ટમાં રહી સૂચના આપવામાં આવી રહી છે। અત્યારે હાલ માછીમારોની હાલત ખૂબ જ ખરાબ છે। 15મી ઓગસ્ટથી જે સિઝન શરૂ થઈ હતી અત્યાર સુધીમાં છેલ્લા 4 થી 5 વખત તો 3 નંબરનું સિગ્નલ લાગી ગયું છે। અમારી બોટોને જેટલી પણ મોકલાવી હતી 3 થી 4 વખત તો પરત બોલાવવી પડી છે। હાલ પણ અત્યારે છેલ્લા 10 દિવસથી અહીંયા માછીમાર ઘર ભેગા બેઠા છે। અત્યારે દરિયામાં કરંટ પણ વધુ છે અને ગાંડો તૂર બનેલો છે। અમુક બોટોની જે જગ્યામાં અત્યારે બંદરમાં લાગડવાની જગ્યા નથી તો એન્કર ઉપર બારોબાર દરિયામાં પણ લાગરેલી છે બોટો। અત્યારે હાલમાં માછીમારોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને ખૂબ જ દયાજનક પરિસ્થિતિ છે। માછીમારો પોતાના ખર્ચા પણ ઉઠાવી શકતું નથી। ઘણી વખત બોટોને મોકલી અને પરત બોલાવે તો એમનો ડીઝલના ખર્ચા પગાર ઘણું એના માથે ચડે છે। તો માછીમારોની હાલત ખૂબ જ ખરાબ છે અને આપના ચેનલના માધ્યમથી જો સરકારશ્રીમાં વાત પહોંચતી હોય તો માછીમારો તરફથી હું વાત પહોંચાડું છું કે અત્યારે માછીમારોની હાલત ખરાબ છે તો એના માટે કોઈ પણ પેકેજ કે કોઈ યોજના બહાર પાડી અને માછીમારોની વહારે સરકારશ્રી આવે।